સૌને પુનઃ એકવાર પ્રણામ, જય સિયારામ અને બાપુ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત. સાહિત્ય સંગોષ્ઠી 4 આજે અસ્મિતા પર્વના બીજા દિવસની બીજી બેઠકમાં વાર્તા વિમર્શ શીર્ષક નીચે 3 વાર્તાઓ અને એ વાર્તાઓ વિશે વિશદ ચર્ચા કરશે 3 વિદ્વાનો. એક વાર્તા છે ગૌરીશંકર જોશી ધૂમકેતુજીની પોસ્ટ ઓફિસ, અને એ વિશે વાત કરશે વાર્તાકાર શ્રી મોહન પરમાર. પૂસ કી રાત પ્રેમચંદજીની આ પ્રસિદ્ધ વાર્તા વિશે શ્રી આલોક ગુપ્તા હિન્દી ભાષાના વિદ્વાન વાત કરશે, અને ઓ હેનરીની અંગ્રેજી વાર્તા ધ લાસ્ટ લીફ એ વિશે શ્રી પરેશ વ્યાસ વાત કરશે. આ બેઠકનું સંચાલન શ્રી રઘુવીર ચૌધરીજી કરશે. વક્તાઓને અને સંચાલકશ્રીને હું સ્ટેજ પર પધારવા વિનંતી કરું છું. પૂજ્ય બાપુ સૂત્રમાલાથી સ્વાગત કરે છે શ્રી રઘુવીર ચૌધરી, શ્રી મોહન પરમાર, શ્રી આલોક ગુપ્તા અને શ્રી પરેશ વ્યાસ. તો પરેશ વ્યાસ વિજ્ઞાનના સ્નાતક છે અને એન્જિનિયર થયેલા છે, અને એન્જિનિયર થયા છે ને અત્યારે તો ડેપ્યુટી કમિશનર છે અને કમિશનર પણ થશે. પણ આજ મેં પૂછ્યું કે તમે આમ ક્યાંક આગ લાગી હોય તો નિસરણી ચડી જાવ, કે હા ચડી જાવ. આગ હોલવવાનું કામ આજે પણ કરવાની ક્ષમતા એમણે ટકાવી રાખી છે, અને સાહિત્ય પણ આગ હોલવવાનું કામ કરે છે કોઈને કોઈ રીતે. આ ઓ હેનરીનો રંગ એમના ઘરમાંથી જ લાગ્યો. નાના હતા, 4 વર્ષની એમની સ્મૃતિ સારી કહેવાય, બધું બાળપણનું યાદ રહ્યું છે. અને હમણાં તો કંઈ 15 ઉપર ભાષણ કર્યા, એટલે ભાષણ કરવામાં તો કુશળ હશે જ. પુસ્તક પણ એમનું પ્રગટ થયું, એનું અવલોકન પણ સારું આવ્યું છે. તો એમણે એક લેખકને ઇષ્ટ માન્યા, ઓ હેનરી. 3 લેખક એ જમાનામાં દુનિયાભરમાં ચર્ચાતા હતા. ઓ હેનરી એના અંતને કારણે, કલાત્મક અંતને કારણે, મોપાસા એના બૌદ્ધિક ચાતુર્ય એમાં પણ અંત હોય, ચખો છેલ્લે હશે તો એ લોકોની પણ વાત કરીશું. એકાદ ભારતીય વાર્તાની વાત કરીશું. પણ પરેશભાઈ, તમે તમારે 50-52 મિનિટ બોલ્યું હોય તો બોલજો. હરીશભાઈ સામે હું નહીં જોઉં. આવો, હવે તમે શરૂ કરો. પરમ પૂજ્ય મોરારી બાપુ, સારસ્વતો અને મારા જેવા જ નક્ષિક અભિભાવકો, કહ્યું એમ કે હું મૂળતઃ સામેની બાજુ બેસનારો માણસ આજે અહીંયા છું. મારે માટે આ એક અનન્ય અવસર છે, એક શકવર્તી ઘટના છે કે આજે હું અહીં છું. નહીં તો સાહિત્યનું જે વર્તુળ છે એની બહાર રહેનારો માણસ છું, જેને અંગ્રેજીમાં આઉટલાયર એવું કહેવામાં આવે છે. અને આજે અહીં છું એ વસ્તુ આમ નહીં ધારેલી, અનપેક્ષિત હોય, પણ ઓ હેનરીની વાત હોય ને
ત્યારે આવું થાય જ. એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડ. ધારો એવું કે થશે અણધાર્યું જ. જેમ સાહેબે વાત કરી, અણધાર્યો અંત. એટલે એ પ્રક્રિયાના ભાગરૂપે કદાચ હું અહીંયા ઉપસ્થિત છું. એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડ એઓ હેનરીની વાર્તાની ટેગ લાઇન છે. એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડ એ ઓ હેનરીની વાર્તાનો ટ્રેડમાર્ક છે. ઓ હેનરી વિલિયમ સિડની પોટર. એના મૃત્યુને ગયે વર્ષે 100 વર્ષ થયા. એને શ્રદ્ધાંજલિ આપવાના મારા અનુષ્ઠાનના ભાગરૂપે મેં એની વાર્તાનો અનુવાદ કર્યો અને પુસ્તક સ્વરૂપે બહાર પડ્યું. પૂજ્ય બાપુના વરદ હસ્તે એનું વિમોચન થયું. એ કાર્યક્રમમાં પૂજ્ય બાપુ પધારે તે પહેલા ડોક્ટર અવધેશ કુમાર સિંઘ સાહેબે પોતાના કી નોટ એડ્રેસમાં એક અનુવાદકની મનોસ્થિતિ, એક અનુવાદકને પડતી મુશ્કેલીઓ, એક અનુવાદકની યાતનાઓ વિશે વાત કરી હતી. એમણે દુષ્યંત કુમારનો એક શેર કહ્યો હતો. આજે રઘુવીરભાઈએ જે વાર્તાની જે ડેફિનેશન આપી કે એક ટ્રેન જેવું છે, એક જગ્યાએથી ક્યાંય ઊભી ન રહે, બીજી છેલ્લે જ પહોંચે, વચ્ચે ક્યાંય ઊભી ન રહે. એમ પેલી ડોરાન્ટો ટ્રેન જેવું કે અમદાવાદથી ઉપડે એટલે સીધી મુંબઈ જ ઊભી રહે, વચ્ચે ક્યાંય ન ઊભી રહે. ટૂંકી વાર્તા. દુષ્યંત કુમારનો આ શેર જોવા જેવો છે. તું કિસી રેલ સી ગુજરતી હૈ, તું કિસી रेल सी गुजरती है, मैं किसी पुल सा थर थर थराता हूं. હવે અહીં રેલગાડી એટલે આપ પ્રેમિકાને પણ કહી શકો, પત્નીને તો અલબત્ત કહી શકાય. થરથરાતા હું પત્નીને તો કહી શકાય, પણ અહીં આ સિંહ સાહેબે કીધું હતું કે અહીં ઓ હેનરીની વાર્તાઓ છે કે જે ધસમસતી ધાય 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 કરતી એક રેલગાડીની જેમ હાઈલી જાય છે, અને અનુવાદક બિચારો પેલા પુલની જેમ થરથર કાંપતો હોય છે. કારણ કે ઓ હેનરીની વાત 100 વર્ષ પહેલા લખાયેલું એનું અંગ્રેજી, અને એનો અનુવાદ કરવો, અને એવો અનુવાદ કરવો કે જે પાછો આપણને સમજાય, એ ઘણું દુષ્કર, ઘણું જ અઘરું કામ હતું અને છે. આજે અહીં ઊભો છું એટલે જવાબમાં મારે માત્ર એટલું જ કહેવાનું, દુષ્યંત કુમારની આ જ ગઝલનો મતલાનો શેર, मैं जिसे ओढ़ता बिछाता हूं वो गजल, मैं जिसे ओढ़ता बिछाता हूं वो गजल तुमको मैं सुनाता हूं. ઓ હેનરીની વાર્તાને મેં ઓઢી છે, મેં બિછાવી છે, અને એટલે આ અધિકારથી હું અહીં આપની સમક્ષ ઓ હેનરીની વાત કરવા જઈ રહ્યો છું. ધ લાસ્ટ લીફ વાર્તા મને માનનીય વિનોદભાઈ આપી કે આ વાર્તા પર બોલવાનું છે. સ્વાભાવિક છે કે એ શ્રેષ્ઠ લેખકની શ્રેષ્ઠ વાર્તા છે. મારી પોતાની ચોઈસ કદાચ થોડી જુદી હતી. આજે પણ એવું થયું કે 3 વાર્તાઓ કરુણ વાર્તાઓ છે. 3 વાર્તામાં શિયાળાનું વર્ણન છે. એ કદાચ અનાયાસે થઈ ગયું હશે, પણ લાસ્ટ લીફ નેવરધલેસ શ્રેષ્ઠ લેખકની શ્રેષ્ઠ વાર્તા છે. બધી રીતે, તમામ તોલ માપ જે પણ રીતે ગણો એ રીતે. પણ લાસ્ટ લીફ મેં વાંચી, ફરી વાંચી, ફરી ફરીને ફરી વાંચી,